નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 2 શેર મૂડીના વ્યવહારો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણનો છેલ્લો દાખલો અભ્યાસક્રમની અંદર આપણે જોવાનો છે, કારણ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણો અભ્યાસક્રમ ઘટાડો કર્યો છે. તો ઉદાહરણ નંબર 15 થી લઈ અને 22-23 સુધી જેટલા બી અંત સુધી ઉદાહરણો આપ્યા છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાવાના નથી. એટલે ઉદાહરણ નંબર જે 14 જે છે એ એમ કહી શકાય કે અહીંયા સુધી આપણે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. ત્યારબાદ સ્વાધ્યાયમાં આપેલા મોટા દાખલાઓ આપણે જોઈશું. તો પેજ નંબર 40 ઉપર આવીશું અને આપણે પહેલાં રકમને વ્યવસ્થિત વાંચી લઈએ. એની સમજૂતી મેળવ્યા બાદ આપણે એની આમનોંધ આપીશું. દીપક લિમિટેડના 10ના એક એવા 5 લાખ ઇક્વિટી શેર 25ના પ્રીમિયમથી બહાર પાડ્યા. શેર નીચે મુજબ રકમ ભરવાની હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે દીપક લિમિટેડના ચોપડે આમનોંધ આપણે તૈયાર કરવાની છે. તો રાબેતા મુજબ જે આપણે એનું માળખું તૈયાર કરીએ છીએ આમનોંધનું, તારીખ, વિગત, ખાતાવહી, પાના નંબર, ઉધાર, જમા, એ રીતે આપણે તૈયાર કરી દેવું. ત્યારબાદ આપણે સમજૂતી મેળવીએ તો અહીંયા આગળ જોઈએ તો 5 લાખ શેર છે વિદ્યાર્થી મિત્રો. શેરની સંખ્યા આપી છે આપણને 5 લાખ. ત્યારબાદ છે મૂળ કિંમત અને ત્યારબાદ છે પ્રીમિયમથી બહાર પાડેલા છે. તો 5 લાખ શેર છે, 10 મૂળ કિંમત છે અને 25 કુલ પ્રીમિયમ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ અરજી વખતે શેરની કુલ કિંમત હતી 13. તો વિદ્યાર્થી મિત્રો એનું પ્રીમિયમ કેટલું હશે એ જોવું પડે આપણે. તો 13 એની પ્રીમિયમ સહિતની કિંમત આપેલી છે, પરંતુ શેર દીઠ 13 એટલે 10 પ્રીમિયમ કૌંસમાં સ્પષ્ટ કીધું છે, એટલે 3 એની મૂળ કિંમત હશે. ત્યારબાદ છે મંજૂરી. તો મંજૂરી સમયે એની મૂળ કિંમત જોતા પહેલા પ્રીમિયમ આપણને આપી દીધું છે 17 પ્રીમિયમ છે, 15 પ્રીમિયમ છે, કુલ 17 થી બહાર પાડ્યા છે, એટલે અહીં આગળ 2 મૂળ કિંમત હશે. ત્યારબાદ છે પ્રથમ હપ્તા વખતે પ્રીમિયમ નથી વિદ્યાર્થી મિત્રો. કેમ નથી? તો તમે જોઈ શકો છો અહીંયા સરવાળો કેટલો થઈ જાય છે 25. તો આપણું કુલ પ્રીમિયમ કેટલું હતું? 25 થી બહાર પાડ્યા હતા. હવે પ્રથમ હપ્તા વખતે મૂળ કિંમત આપી છે 2 અને આખરી હપ્તા વખતે મૂળ કિંમત આપી છે 3. એટલે આનો સરવાળો કેટલો થઈ જાય છે? 10, જે આપણા આની સાથે ટેલી થઈ જાય છે. તો આ છે પ્રાથમિક માહિતી. અહીં આગળ આપણે એક લોજિક એપ્લાય કરીએ તો દરેક હપ્તાની 2 આમનોંધ આવે તો કુલ 8 આમનોંધ તો આવશે જ. હવે આગળ જોઈએ પેરેગ્રાફમાં કુલ 5,80,000 માટેની અરજીઓ મળી હતી. વધારાની અરજીઓ નામંજૂર કરી, તેના પર ભરાયેલ અરજીના નાણાં પરત કર્યા. અરજી સમય જ્યાં પરત કરી દેવાના હોય એટલે 5,80,000 અરજીઓ આવી. જો વધુ અરજીઓ આવી તો એનો અર્થ એ થયો કેટલી વધુ અરજીઓ આવી હશે વિદ્યાર્થી મિત્રો? આપણે તો 80,000 વધુ આવ્યા છે. આપણે તો 5 લાખ સુધી જ મંજૂર રાખી શકીએ. તો અહીં આગળ વધુ અરજીઓ આવી છે તો આટલા આપણે પરત કરી દેવા પડે. જેટલા બહાર પાડ્યા હોય એટલા જ મંજૂર કરી શકાય. અનુપ કે જેના 4,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે મંજૂરી વખતની રકમ નહીં ભરી શકતા શેર મંજૂરી બાદ તેની રકમ જપ્ત કરવામાં આવી. એટલે મંજૂરી સમયે કોણે નથી ભર્યા? અનુપ, કે જે કેટલા શેર ધરાવે છે? 4,000. એના શેર જપ્ત કરવામાં આવ્યા. અને યાદ રાખજો તે જ સમયે કંપનીએ જપ્ત કર્યા. ખરેખર કંપની જપ્ત ક્યારે કરતી હોય છે? બધા હપ્તા બાદ જપ્ત કરતી હોય છે, પરંતુ કંપનીએ મંજૂરી સમયે જ જપ્ત કરી લીધા. હવે જપ્ત કરેલા ફરીથી બહાર પાડે એની કોઈ વિગત આપી નથી, પરંતુ આપણે
આ સમયે મંજૂરીની નોંધ આપ્યા પછી, મંજૂરીની 2 આમનોંધ આપ્યા પછી આપણે શેર જપ્તીની વિધિની આમનોંધ પસાર કરવી પડે. ત્યારબાદ પૂર્વી કે જેના 3000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે પ્રથમ હપ્તા વખતની રકમ નહીં ભરી શકતા તેના શેર પ્રથમ હપ્તા બાદ જપ્ત કરવામાં આવ્યા. એટલે અહીં આગળ આપણે અહીંયા નોંધ કરી દઉં છું. પૂર્વી કે જે 3000 શેર ધરાવે છે, જેણે પ્રથમ હપ્તાની રકમ નહીં ભરી શકવાના કારણે તેના શેર જપ્ત કરવામાં આવ્યા. એટલે અહીંયા જ એની અસર આપવી પડશે. છઠ્ઠી આમનોંધ પછી, છઠ્ઠી અને 7મી 8મી આમનોંધ આપણે પૂર્વીની આપવી પડશે જપ્તી સમયની. ત્યારબાદ બાકીના શેર પર આખરી હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ હતી. આખરી હપ્તા વખતે પૂરેપૂરી રકમ મળી ગઈ હતી, પણ એમાંથી વિદ્યાર્થી મિત્રો 4 ને 3 7 ઓછા થઈ ગયા છે. કેમ? કેમ કે કંપનીએ ફરીથી બહાર પાડ્યા નથી. જો કંપની માત્ર અહીં આગળ જપ્ત જ કરી રહી છે, જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડતી નથી, એટલે મૂડી અનામત ખાતે લઈ જવાની કોઈ આમનોંધ આવશે નહીં. એટલે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીં આગળ આપણે 4 હપ્તાની 8 આમનોંધ અને બંનેની અનુપની 1 જપ્તીની અને પૂર્વીની 1 જપ્તીની આમનોંધ, એટલે કુલ 10 આમનોંધથી આપણો આ દાખલો પૂર્ણ થઈ જશે. હવે આપણે અહીં આગળ એક અસર આપતા જઈએ. તો ધ્યાન રાખજો કે જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે નાણાં આવે, અને આવે તો ઉધાર, એટલે કે રોકડ ખાતે ઉધાર નહીં, કારણ કે શેરના બધા વ્યવહારો બેંક થ્રુ થાય છે, આપણે જાણીએ છીએ. એટલે પૈસા આવે આપણા ખાતામાં, દીપકના ખાતામાં, એટલે આપણા ખાતામાં, એટલે આપણી સિલક વધે. કેટલા રૂપિયા આવ્યા હશે એની સમજૂતી મેળવવી છે તમારે. તો પ્રીમિયમ સહિત છે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીં આગળ આપણે 5,80,000 અરજીઓ આવી, વધુ અરજીઓ આવી છે વિદ્યાર્થી મિત્રો. આ બાબત યાદ રાખજો કેલ્ક્યુલેશન કરતી વખતે. કેલ્ક્યુલેશન કરતી વખતે ધ્યાન રાખવાનું, પ્રીમિયમ સહિત 13 આપેલું છે આપણને. એટલે પ્રીમિયમ સહિતની રકમ આવી હશે તે ઇક્વિટી શેર અરજી ખાતે, અરજીના નાણાં મળ્યા તેના. કેલ્સીમાં કરીએ 5,80,000 ગુણ્યા 13, એટલે આપણને રકમ મળશે 75,40,000. 75,40,000 મળશે બાબત જે અરજી સમયે નાણાં મળ્યા તેના. નંબર 2 પ્રીમિયમ સહિત છે વિદ્યાર્થી મિત્રો. વધુ અરજીઓ જે આવી છે આપણે પરત પણ કરી દેવી પડશે. એટલે અહીંયા લખીશું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે તે ઇક્વિટી શેર મૂડી ખાતે. અહીંયા જરા સમજો તમે. ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે જેટલા બહાર પાડ્યા હોય એટલા જ આપણે ધ્યાનમાં લેવાના, અને મૂળ કિંમત એટલે કે 3, એટલે 5 તાલીને 15. અહીંયા તો 75,40,000 આવશે. અહીંયા 5 તાલી 15 એટલે 15 લાખ. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. આની ગણતરી પણ ધ્યાન રાખજો, 5 લાખ જ ધ્યાનમાં લેવાના, પરંતુ ગુણ્યા કેટલા કરીશું? પ્રીમિયમની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 10, એટલે 5 દૂને 50. 50 લાખ. તે હવે આપણે જે વધુ અરજીઓ આવી છે વિદ્યાર્થી મિત્રો એ પરત કરવાની, એટલે આપણી સિલક ઘટે, એટલે બેંક ખાતે જમા. અહીંયા ધ્યાન રાખવાનું, વધુ કેટલી અરજીઓ આવી ગયેલી? 80,000 પ્રીમિયમ સહિત. 13 પ્રીમિયમ છે. 13,000 ગુણ્યા 80,000 કેલ્સીમાં કરીએ એટલે આપણને મળશે 10,40,000. 10,40,000. આ બાબત વ્યવસ્થિત રીતે તમારે ધ્યાનમાં લઈ અને સમજવાની ખૂબ જરૂર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નંબર 3 યાદ રાખજો, પરીક્ષાલક્ષી દાખલાઓ છે. આ રીતે જ્યારે નોંધ પૂછાય ત્યારે વારંવાર પ્રેક્ટિસ કરતા રહો તો તમને વાંધો આવશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણો અરજી સમયની બાબત પૂરી થઈ ગઈ. હવે આપણે હાથમાં લઈએ મંજૂરી સમય. પણ મંજૂરી સમય જરાક ધ્યાન રાખવાની જરૂર છે,
કારણ કે અનુપ નામનો એક શેર હોલ્ડર છે કે જેણે મંજૂરી સમયે 4000નો હપ્તો ભર્યો નથી અને એ જ સમયે એના નાણાં જપ્ત કરવામાં આવ્યા. પરંતુ આપણે તો બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગ હોય એટલે ઠરાવ પસાર કરીએ કે મંજૂરી સમયના નાણાં લેણા થયા તેના. તો એની અમદ આપણે જાણીએ છીએ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. આની ગણતરીમાં હવે તો વિદ્યાર્થી મિત્રો 5 લાખ જ લેવાના ધ્યાનમાં. 5 લાખ ગુણ્યા 17 અને અહીં આગળ 5 લાખ મૂળ કિંમત ધ્યાનમાં લેવાની 2 અને અહીં આગળ 5 લાખ ગુણ્યા પ્રીમિયમ 15 પ્રીમિયમ છે. 15 પંચા 75, 5 દો 10, એટલે કુલ આવશે અહીં આગળ 85 લાખ. આ થઈ ગઈ આપણી મંજૂરી સમયે નાણાં લેણા થયા તેના. હવે વિદ્યાર્થી મિત્રો સાચી પરિસ્થિતિ શું છે એની આપણે ચર્ચા કરીએ, એની અસર આપીએ. તો મંજૂરી સમયે અનુપ નામના શેર હોલ્ડરે હપ્તો ભરેલો નથી, એટલે અહીં આગળ પૈસા તો આવ્યા જ હશે બેંક ખાતે ઉધાર. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો 5 લાખમાંથી 4000 શેર આમની અંદર કોના છે? અનુપના છે, તો ઓછા આવ્યા હશે. એટલે અહીં આગળ લખી દઉં 5 લાખમાંથી આપણે 4000 બાદ કરીએ એટલે 5,96,000 હશે પ્રીમિયમ સહિત, એટલે કે 17. અહીંયા લખું છું બાકી હપ્તા ખાતે. જો કે ઉદાહરણની અંદર આ નોંધ આપતા નથી, પરંતુ તમારી સમજૂતી માટે ખૂબ જ જરૂરી છે આ બાબત. બાકી હપ્તો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 4000નો 17 પ્રીમિયમ. અને આપણે 68. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપીએ તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. કેલ્સીમાં કરી લઈએ. 4 × 4 68. અહીંયા આવશે 68,000. બાકી હપ્તો છે જે ભરાયો નથી. હવે કેટલા નાણાં આવ્યા હશે એ બાબતની આપણે જોઈએ. તો 5,96,000 ગુણ્યા 17 આપણે કરતા 84,32,000. 84,32,000 શોધી પડી. જો 85 લાખની અપેક્ષા સામે આપણા બેંક ખાતામાં કેટલા આવ્યા? 84,32,000. કારણ કે બાકી હપ્તો અહીંયા તમારી જાણ સારું નામ લખી દો, અનુપ. લખાય નહીં આ રીતે, પરંતુ તમારી સમજૂતી માટે લખી રહ્યો છું અહીંયા કે જેણે 4,000નો હપ્તો ભર્યો નથી. એટલે આપણા બેંક ખાતામાં 84,32,000 આવ્યા હશે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે આ જ સમયે અનુપના શેર જપ્ત કરવામાં આવ્યા. એટલે હવે આપણે આપવાની જપ્તીની આમનોંધ. સામાન્ય રીતે આપણે જપ્તીની અસરો ક્યારે આપતા? બધા દાખલા પૂરા બધી આમનોંધ અપાઈ ગયા પછી, પરંતુ અહીંયા તો અધ વચ્ચે જપ્ત કરવામાં આવ્યા, એટલે યાદ રાખવાનું એ જ સમયે એની આમનોંધ આપી દેવાની. હવે જ્યારે જપ્ત કરવામાં આવે ને ત્યારે યાદ રાખવાનું જે નથી થતું એ થતું હોય છે. એટલે જે નથી થતું એટલે આપણે જાણીએ છીએ કે શેર મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય, પરંતુ જપ્તી સમયે શેર મૂડી ખાતું શું થતું હોય છે? ઉધાર. તો અહીં આગળ ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. બીજું કે એણે પ્રીમિયમ સહિતનો જે હપ્તો હતો એ ભર્યો નથી, એટલે અહીં આગળ જામીનગીરી પ્રીમિયમ આવશે. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. એના શેર છે 4,000 ગુણ્યા 15 પ્રીમિયમ છે,
અને અહીં આગળ એના 4000 શેર જે છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનું ધ્યાનમાં લેવાનું. જો 5, 3 ને 2 5, કુલ 10 ભૂલથી લઈ લેતા નહીં. એટલે અહીંયા આગળ 4000 ગુણ્યા 5 એટલે 5 ચોક ને 20, 20000 અને 15 ચોક 60, 60000. આપણે જાણીએ છીએ તે ઇક્વિટી શેર જપ્તી ખાતે. જપ્ત કયા થશે? જે ભરેલા છે એના જપ્ત થઈ જવાના. તો એણે અનુપે કયા ભરેલા છે? મંજૂર અરજી સમયે એણે ભરેલા છે એટલે એ જપ્ત થશે. તો એનો બાકી હપ્તો કયો? તે બાકી હપ્તા ખાતે. તો બાકી હપ્તો એનો કયો છે ભાઈ? 68,000નો એનો હપ્તો બાકી છે. કારણ કે 4000 ગુણ્યા 17નો હપ્તો ભર્યો નથી. એના શેર એ જ સમયે જપ્ત કરી લેવામાં આવ્યા 68,000. એટલે 2000 એના જપ્ત કરવામાં આવે. 2000માં વિદ્યાર્થી મિત્રો ધ્યાન શું લેવાનું? અહીં આગળ તમારે 4070 હા, એટલે અહીં આગળ 4000 ગુણ્યા મૂળ કિંમત. જો એની પ્રીમિયમની રકમ ધ્યાનમાં નહીં લેવાની, પરંતુ એની કઈ કિંમત ધ્યાનમાં લેવાની? મૂળ કિંમત. એટલે 4 તાલીને 12,000 એટલા શેર એના જપ્ત કરવામાં આવ્યા હશે. આ બાબત હંમેશ માટે યાદ રાખવાની. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. પ્રથમ હપ્તો. તો પ્રથમ હપ્તાની 2 અસર. હવે અહીં આગળ જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવતા નથી, કારણ કે એ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. નંબર 6, પ્રથમ હપ્તો મેળવવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવે, એટલે કે નાણાં લેણા થયા તેનો ઠરાવ પસાર કરવામાં. ત્યારે હિસાબી ચોપડે આમનો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર. પ્રીમિયમ છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેવાનું તો કે પ્રથમ હપ્તામાં સાહેબ કોઈ પ્રીમિયમ નથી, એટલે કે ડાયરેક્ટ શેર મૂડી. તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલી રકમ આવશે? તો કે 5 લાખ. હવે 5 લાખ નહીં આવે વિદ્યાર્થી મિત્રો. કેમ? કારણ કે શેર ફરીથી બહાર પાડવામાં આવ્યા નથી. એટલા શેર જો ફરીથી બહાર પાડી દેવામાં આવ્યા હોત તો આપણે 5 લાખ ધ્યાનમાં લે, પણ 5 લાખમાંથી હવે આપણે 4000 બાદ કરી દેવાના. એટલે શેરમાં ઘટાડો થયો. 5 લાખમાંથી 4000 જાય એટલે 4 લાખને 96,000. 4,96,000 ગુણ્યા મૂળ કિંમત છે 2, એટલે વિદ્યાર્થી મિત્રો આવશે 9,92,000. 9,92,000. 9,92,000. આ તો પ્રથમ હપ્તાના નાણાં લાણા થયા તેનો છે વિદ્યાર્થી મિત્રો. આમાંથી 4,000 કયા બાદ કરી દેવાના? ઓલા જપ્ત કરવામાં આવ્યા છે તે બાદ કરી દીધા. હવે સિચ્યુએશન શું થાય છે કે જ્યારે નાણાં મળ્યા તેને એની આમનોંધ આપીએ તો બેંક ખાતે ઉધાર, પણ 4,96,000માંથી પણ બાદ કરવા પડશે. કેટલા? 3,000. એ કોણ છે પાછો? પૂર્વી નામનો શેર હોલ્ડર. એટલે કે 4,96,000માંથી આપણે 3,000 બાદ કરી એટલે 4,93,000 થઈ જશે ગુણ્યા 2. પછી આવશે બાકી હપ્તા ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. હવે બાકી હપ્તો કેટલો આપણો? તો અહીંયા આગળ બાકી હપ્તામાં જઈએ તો 3,000 ગુણ્યા 2 એટલે 3 દુને 6,000. આપણને અપેક્ષા હતી 9,92,000 આવવાની. 9,92,000માંથી આપણે 6,000 બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને મળશે 9,86,000 આપણા બેંક ખાતામાં આવ્યા હશે. આ રીતે એની અસર અપાય. તો 6-7 અપાઈ ગઈ, પણ પ્રથમ હપ્તા બાદ તરત જ એના શેર પણ જપ્ત કરવામાં આવે. એટલે હવે જપ્તીની આમનોંધ આવશે વિદ્યાર્થી મિત્રો. નંબર 8, જપ્તીની આમનોંધ આપણે આપીએ. જ્યારે જપ્ત કરવામાં આવે ત્યારે તો આપણે જાણીએ છીએ ઇક્વિટી
શેર મૂડી ખાતે ઉધાર. શું અહીં આગળ પ્રથમ હપ્તામાં પ્રીમિયમ છે? તો કે નહીં, એટલે પ્રીમિયમની અસર આવશે નહીં. તો અસર કઈ આવશે? તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે બાકી હપ્તા ખાતે. તો બાકી હપ્તો એનો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? આપણે જાણીએ છીએ બાકી હપ્તો એનો એણે કયો નથી ભર્યો? પ્રથમ હપ્તો એણે ભર્યો નથી, એટલે કે હા 4 દુને 8, 6000, 3000 શેર છે ને એના, એટલે એણે 3000 એના શેર છે જે એણે ભર્યા નથી, એટલે 6000 એણે ભર્યા નથી. ઇક્વિટી શેર મૂડી ખાતે, તો 3000 ગુણ્યા, તમને અહીંયા ખ્યાલ જ છે, આનો સરવાળો કરો. 3 ને 2 5 ને 2 7, 7 તાલીને 21000. 21000માંથી આપણે 6000 બાદ કરી નાખીએ એટલે આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 15000. આ 15000 કઈ રીતે આવ્યા હશે? 3000 ગુણ્યા 3 + 2 + 2 7, એટલે કે અહીંયા આગળ ધ્યાનમાં કઈ મૂળ કિંમત લેવાની છે? આપણે કઈ કિંમત લેવાની? મૂળ કિંમત. એટલે રકમ આવશે આપણી 5. અરજી અને મંજૂરી, પ્રથમ હપ્તો તો એણે ભરેલો નથી. હવે અહીં આગળ જેટલા ભરેલા હોય એટલા જપ્ત કરવા પડે. તો એણે કેટલા ભરેલા છે? 3 અને 2 ભરેલા છે, તો 3 ને 2 5. અને અહીં આગળ આપણે તમે જોઈ શકો છો કેટલા લીધેલા? અરજી સમયના નાણાં ભર્યા હતા અનુપે, એટલે અહીંયા 3. જ્યારે અહીં આગળ 5 કેમ? તો કે એણે અરજી અને મંજૂરી સમય ભરેલા છે, એટલે કે પ્રીમિયમની રકમ આવે નહીં, મૂળ કિંમતથી ગણતરી કરવાની રહે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આની આમ નોંધ થઈ ગઈ 8 નંબરની. હવે આ અગત્યની બાબતો હતી. હવે નંબર 9, જગ્યા નથી એટલે આ બાજુ લખી રહ્યો છું. નંબર 9 કયો આવશે વિદ્યાર્થી મિત્રો? આખરી હપ્તા વખતે. તો આખરી હપ્તા મેળવવા માટેનો જ્યારે ઠરાવ પસાર કરવામાં આવે ત્યારે હિસાબી ચોપડીની આમનું શું આવે? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. આની ગણતરી સિમ્પલ. હવે ગણતરી કરતી વખતે ધ્યાન રાખજો, આપણી પાસે કુલ શેર રહ્યા હતા હવે 4,93,000, કારણ કે 7,000 ઓછા થઈ ગયા એને ફરીથી બહાર પાડવામાં નથી આવતા, એટલે 5 લાખમાંથી 4,000 પણ જતા રહ્યા, 3,000 પણ જતા રહ્યા, એટલે હવે રહ્યા કેટલા? માત્ર 4,93,000 અને ગુણ્યા 2 કરી નાખીએ, એટલે 4,93,000 કેલ્સીમાં કરીએ. 4,93,000 ગુણ્યા 3, કારણ કે આની મૂળ કિંમત કેટલી છે? 3, એટલે 14,79,000. 14,79,000 આપણા ખાતામાં આવશે, કારણ કે આમાં તો કોઈ હપ્તો ચૂક્યો. આખરી હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ હતી એવી સૂચના સ્પષ્ટ આપી છે. નંબર 10, બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. પૂરેપૂરા નાણાં મળી ગયા છે, અહીંયા કોઈ હપ્તો ચૂકી જતો નથી. 14,79,000. અહીંયા આપણે બંને બાજુના સરવાળા છેલ્લે કરી નાખવાના. એક બાજુના કરો એટલે બંને બાજુના સરખા જ હોય હંમેશ માટે. તો વિદ્યાર્થી મિત્રો આ બાબત તમારે હંમેશ માટે ખાસ યાદ રાખવાની છે. જો અહીં આગળ આપણે આ શેર મૂડીનો જે ચેપ્ટર છે એને અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી જ્યારે પણ આપણને ટાઈમ મળશે ત્યારે સ્વાધ્યાયમાં આપેલા જે દાખલાઓ છે આ જ રીતે મોટા દાખલાઓની જ માત્ર પ્રેક્ટિસ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો ઘરે રહો, સુરક્ષિત રહો અને સારી રીતે વ્યવસ્થિત તમે તૈયારી કરતા રહો, કારણ કે મારું એક વિધાન હંમેશ માટે યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ હોય કે વિદ્યાર્થી હોય, પ્રેક્ટિસ જ એને પરફેક્ટ બનાવતી હોય છે. જેટલી તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરતા રહેશો, ઉદાહરણ સ્વાધ્યાય, નવનીતની અંદર આપવામાં આવેલા સ્વાધ્યાયનું પણ સ્વાધ્યાય, માર્વેલ છે, બીજા સાહિત્યો છે, એનું વ્યવસ્થિત ઘરે રહી અને વારંવાર એનું પુનરાવર્તન કરતા રહો. કોઈપણ જગ્યાએ તમે જો તમને મૂંઝવતા પ્રશ્નો ઊભા થાય તો મને પર્સનલી વોટ્સઅપ કરો, ફોન કરો, તો એ બાબતનું નિરાકરણ આવે, એનું સોલ્યુશન આવે. કારણ કે જ્યાં સુધી તમે વસ્તુનું સોલ્યુશન નહીં લાવો કોઈ પણ મુશ્કેલીનું કે સમસ્યાનું, ત્યાં સુધી તમે ગૂંચવાયેલા જ રહેશો, તમને કોઈ પણ બાબતમાં રસ નહીં પડે.
તો રસ જાગૃત કરવો પણ તમારા માટે એટલું જ ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈશું વિદ્યાર્થી મિત્રો, ત્યારે નવું ચેપ્ટર શરૂ કરીશું, ડિવેન્ચરના વ્યવહારો. તો એ પણ આની જેમ જ આમનોંધ જ પસાર કરવાની છે. વિભાગ ડીની અંદર એના સરસ મજાના 4 ગુણના દાખલા પૂછાતા હોય છે. અરે વિભાગ સીની અંદર 3 ગુણના 2 દાખલા ફરજિયાત પૂછતા હોય છે. એની પણ આપણે નાના દાખલાઓની સરસ મજાની પ્રેક્ટિસ કરવાની છે, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. હેવ એ નાઇસ ડે.